સુરત મહાનગરપાલિકામાં થઈ રહેલું આ એનાઉન્સમેન્ટ લગભગ રાજ્યના તમામ મોટા શહેરો માટેનું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરો માટેનું છે. કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ માટે ધોધમાર વરસાદની. આગાહી ક્યાં ક્યાં અને કેવા પ્રકારની કરી છે અને શું સતર્કતા રાખવામાં આવી છે આપ આ મેપ જોઈ શકો છો. સંપૂર્ણપણે જે પહેલો મેપ જુઓ છો એની અંદર આવતીકાલની જે વાત છે, તો આવતીકાલનો તમે મેપ જોશો તો રાજ્યમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 3 થી 4 દિવસ ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સિસ્ટમ 1 ડીપ ડિપ્રેશન, સિસ્ટમ 2 મોન્સૂન ટ્રફ, સિસ્ટમ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ 4 ઓફશોર ટ્રફ આ સક્રિય થયા છે, જેના કારણે રાજ્યમાં અસાધારણ વરસાદ વરસે તેવી શક્યતા છે, તેવી આગાહી છે. આવતીકાલની આગાહીની વાત કરી લઉં. આવતીકાલે એટલે કે 31/7 શુક્રવારનો આ દિવસ છે. શુક્રવારના દિવસે કયા પ્રકારનું એલર્ટ છે ગ્રાફિકલી તમે જોજો. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી. રાજ્યની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો ખાસ કરીને પ્રદેશ છે અને અમદાવાદ સુધીનો પ્રદેશ છે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા છે, સાથે દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. રેડ એલર્ટ અપાયું છે અને અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું રેડ એલર્ટ છે. તો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અહીંયા ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટના પણ ગ્રાફિક્સ હશે, ઓરેન્જ એલર્ટ પણ છે. રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટના પણ ગ્રાફિક્સ હોવા જોઈએ, ત્યાં પણ આગાહી છે. તો બાકીના જિલ્લા એટલે કે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અહીંયા વરસાદનું યલો એલર્ટ છે. હવે 1 તારીખની વાત કરી લઈએ, એટલે કે શનિવારની વાત કરી લઈએ. તો શનિવારના દિવસે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ અને રાજકોટ અહીંયા રેડ એલર્ટ છે. તો કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર, ભરૂચ અહીંયા વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ત્યાં યલો એલર્ટ અપાયું છે. હવે તમે આ રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ છે શું એનો અર્થ પહેલાં સમજી લેજો. તો રેડ એલર્ટ જે જિલ્લામાં હોય છે ત્યાં આગળ છૂટાછવાયા સ્થળે અત્યંત ભારેથી અસાધારણ વરસાદ વરસવાની આશંકા હોય છે. એટલે કે અત્યંત ભારે અથવા અસાધારણ આપણે કહીએ છીએ 5, 10, 15 ઇંચ વરસાદ ખાબકી જાય છે, એવા જિલ્લા અને એવી જગ્યાઓ જ્યાં છૂટાછવાયા સ્થળે પ્રકારનો વરસાદ વરસે તેને રેડ એલર્ટ અપાય છે. ઓરેન્જ એલર્ટ છે શું? તો કેટલાક સ્થળો એ અતિ ભારે વરસાદ ખાબકે છે. રેડમાં કેટલાક સ્થળે અત્યંત ભારેથી અસાધારણ વરસાદ, તો ઓરેન્જમાં અતિ ભારે વરસાદ કેટલાક સ્થળે વરસે છે. યલો એલર્ટ જે છે ત્યાં કેટલાક સ્થળે ભારે વરસાદ છે, કેટલાક સ્થળે ભારે વરસાદ છે. અતિ ભારે પણ નથી, અસાધારણ પણ નથી. જ્યાં યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદ છે. આ 2 દિવસના તમે આગાહી સમજી ગયા હશો જે હવામાન વિભાગે જાહેર કરી છે અને મેં ગ્રાફિકલી સમજાવી છે. હવે આ જે એલર્ટ છે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને આજે અલગ અલગ જિલ્લાઓએ ત્યાં કલેક્ટર અને શિક્ષણ વિભાગે આવતીકાલ અને પરમ દિવસ માટે રજાઓ જાહેર કરી છે. તેની વિગત આપ સુધી પહોંચાડી દઉં. તો રાજ્યના 13 જિલ્લા એવા છે જ્યાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નવસારી, સુરત, આણંદ, ભરૂચ, ડાંગ, દાહોદ, ખેડા, તાપી, જામનગર આ એ જિલ્લા છે જ્યાં નર્સરી, પ્રી નર્સરી, નર્સરી, પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજો
તમામ જગ્યાએ રજા જાહેર કરાઈ છે. સાથે જ રાજ્યની જે આંગણવાડીઓ છે ત્યાં 3 ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ જાણકારી અત્યારે એટલે કે કાર્યક્રમ મેં શરૂ કર્યો એ પહેલાં જે જાણકારી આવી છે એ પ્રકારની છે. આ પ્રકારની જે આગાહી છે ને અગાઉના જે આપણા અનુભવો છે, કારણ કે આપણે પ્રિપેર્ડ નહોતા, આપણે એલર્ટ મોડ ઉપર નહોતા, આપણે એટલા એલર્ટ નહોતા, આપણેનો મતલબ આપણી સરકાર, આપણું પ્રશાસન, એના કારણે મુશ્કેલીઓ વધી હતી, આફત વધી હતી. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર જબરજસ્ત એલર્ટ આ વખતે થઈ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગાંધીનગરમાં આજે સમીક્ષા બેઠક યોજાઈ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર ડૉક્ટર જયંતિ રવિની અધ્યક્ષતાની અંદર યોજાયેલી આ બેઠકમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરના જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા અને જ્યાં જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે, જે પ્રભાવિત જિલ્લા થઈ શકે એવા છે, તે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરાઈ છે. સાથે જ કોઈપણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, સાથે જ વર્ગ 1ના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરાયા છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમો આપણે જાણીએ છીએ સોલિડ કામકાજ કરતી હોય છે, તેમને ત્વરિત તૈનાત કરવા સૂચના પણ અપાઈ છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે વિસ્તારોમાં પૂર કે પાણી ભરાવાની શક્યતા વધુ હોય ત્યાંથી નાગરિકોને સમયસર સુરક્ષિત રીતે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવાની પણ સૂચના અપાઈ છે. આશ્રય સ્થાનોમાં નાગરિકો માટે ભોજન, શુદ્ધ પાણી અને જરૂરી તબીબી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં જ્યાં જોખમી હોર્ડિંગ, બેનર અને સાઇનબોર્ડ છે તેને તાત્કાલિક અસરથી હટાવવાનું પણ કહેવામાં આવ્યું છે અને આજે શરૂઆત થઈ પણ ચૂકી છે. ભારે પવનના લીધે જર્જરિત મકાનો અથવા જોખમી બાંધકામોથી નાગરિકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે તમામ સલામતીના પગલાં લેવાની પણ સૂચના અપાઈ છે. તો આ તરફ વરસાદની શક્યતાના પગલે પાવાગઢ, આપણે જાણીએ છીએ આપણી તમામનું આસ્થાનું કેન્દ્ર છે, પાવાગઢ ટ્રસ્ટે પણ જાહેરાત કરી છે અને પાવાગઢ ટ્રસ્ટની જાહેરાત પ્રમાણે આગામી 2 દિવસ માટે પાવાગઢ દર્શનાર્થે ન આવવા માટે, ટાળવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટે તમામ ભક્તોને અપીલ કરી છે. આજે તમામે જિલ્લા જ્યાં શક્યતા છે વરસાદ કે ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની આગાહી, એ તમામ જિલ્લા કલેક્ટરોએ મીડિયા સમક્ષ નિવેદનો મુકાવ્યા છે, લોકોને અપીલ પણ કરી છે. ક્યાંક બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે, ક્યાંક સીધું સામાન ઘર વખરી સલામત સ્થળે રાખવાની સૂચના અપાઈ છે, ક્યાંક બાળકો વડીલોને બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે, ક્યાંક હોર્ડિંગ, વૃક્ષ, વીજળીના તાર એની નજીક કે એના નીચે ન ઊભા રહેવાની સૂચના અપાઈ છે. તમામ કલેક્ટરો એલર્ટ મોડ ઉપર છે અને મીડિયા થકી તેમને ચોક્કસથી નાગરિકોને અપીલ કરી છે. આ બધી તૈયારી સાવચેતીના ભાગરૂપ છે, કારણ કે આગાહી એ પ્રકારની છે. બંચાનિધિ પાણી, AMC કમિશનર, આપણે જાણીએ છીએ અમદાવાદમાં પાણી ભરાયા હતા, કેવી સ્થિતિ સર્જાઈ હતી, કેવી રીતે લોકો હેરાન થયા હતા, નાગરિકો હેરાન થયા હતા, શાળાના બાળકો હેરાન થયા હતા, ત્યારે AMC કમિશનર બંચાનિધિ પાણીએ પણ જે અપીલ કરી છે આપ સુધી પહોંચાડી રહ્યો છું. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. તમામ સંસ્થાઓને અપીલ છે કે તમામ જે ઓફિસીસ છે, સંસ્થાઓ છે, એ પોતપોતાના કર્મચારીઓના, પોતપોતાના સ્ટાફને માટે ખાસ વ્યવસ્થા રાખે. ટ્રાન્સપોર્ટેશનના તમામ બાબતો જે છે એ જોઈ લેવામાં આવે. ખાસ કરીને આ વરસાદમાં પવન પણ ફૂંકાવાનું શક્યતા છે. 40થી 50 કિલોમીટર પર અવર સ્પીડમાં જે છે પવન ફૂંકાવાના સ્થિતિમાં ખાસ કરીને ઝાડ હોય, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ્સ હોય, લાઇટ પોલ્સ હોય, એ તમામ જગ્યાએથી દૂર રહે અને કોઈ પણ રીતે જે છે એ તમામ સલામતીના જે પગલાઓ છે એ અચૂક રીતે રાખે. નીચાણવાળા તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જરૂરિયાત પડે તો ત્યાંથી શિફ્ટિંગનું કાર્યવાહી પણ ઇમિડિયેટલી કરવામાં આવશે. એ જગ્યાઓ બધા ઓલરેડી આઈડેન્ટિફાય કરી દેવામાં
આવેલ છે. લોકોને વિનંતી છે કે પોતાના જે સામાન છે, પોતાનું જે સંપત્તિ છે, એ તમામ બાબતે જે છે અચૂક રીતે પોતાના બાળકો, વડીલો અને કોઈ પણ રીતે જે છે એ સલામતી ફર્સ્ટ એ આપણા મંત્ર રહેશે. આ તમામ તૈયારી સેટેલાઇટની જે તસવીર હોય છે, જે ઇમેજ છે, તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. હવામાન વિભાગ પણ અભ્યાસ કરતો હોય છે, આગાહીકારો પણ અભ્યાસ કરતા હોય છે. ન માત્ર દેશની અંદર બનેલા વાદળો, પરંતુ સમુદ્રમાં સર્જાતી સ્થિતિ, પડોશના દેશોમાં ફૂંકાતા પવનો, આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આગાહી કરાતી હોય છે. વિન્ડી એક ખાનગી વેબસાઇટ છે, હવામાનની અપડેટ્સ આપે છે. વિન્ડીની તસવીરને અમે લોકો પણ ફોલો કરતા હોઈએ છીએ. મને જાણકારી છે પ્રકારે સરકારના વિભાગો પણ જાણકારી કરતા હોય છે. અને વિન્ડી એ વાદળની દિશા, એ જે પણ સિસ્ટમની દિશા હોય છે, જે દિશા સર્જાતી હોય છે, તેના ઇન્ડિકેશન પણ આપતી હોય છે. કલાકે કલાકે, મિનિટે મિનિટે કયા પ્રકારનું પરિવર્તન આપતું હોય છે, એના પ્રોજેક્શન પણ આપતું હોય છે. જો કે પ્રોજેક્શન સમયાંતરે બદલાતા પણ રહેતા હોય છે, પરંતુ આગામી 2-3 દિવસના જે પ્રોજેક્શન છે એને સમજવા જરૂરી છે. મારા સહયોગી સીમાબેને એ વિન્ડીનું વિશ્લેષણ કર્યું છે, એ જોઈ લઈએ આપણે. શુક્રવારની સૌથી પહેલા વાત કે શુક્રવારે કયા જિલ્લામાં, તો 13 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, પછી સુરત હોય, વાપી હોય, નવસારી હોય અને વલસાડ, આ તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સિસ્ટમ અહીંયા જ બનેલી છે, એટલા માટે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અને આ ઉપરાંત મધ્ય ગુજરાતને પણ મેઘરાજા ગમરોડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. શુક્રવારની આ પરિસ્થિતિ શુક્રવાર પછી શનિવાર પર આવીએ તો આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રને પણ કવર કરી રહી છે. શનિવારની આ પરિસ્થિતિ છે, 4 સિસ્ટમ છે તે ગુજરાતની ઉપર ભમરાઈ રહી હશે તેવી પરિસ્થિતિ હશે. અને તેને પરિણામે તમામ એવા જિલ્લાઓ, અમદાવાદ, દક્ષિણ ગુજરાતના લઈ લઈએ, સૌરાષ્ટ્રના લઈ લઈએ, રાજકોટ છે, બાકીના જૂનાગઢ છે, બધા જ જિલ્લામાં ભારે મેઘ વરસી શકે છે. ગાંધીનગર, આ ઉપરાંત મધ્ય ગુજરાતનું આણંદ હોય, વડોદરા હોય, આ બધી જગ્યાએ પણ ભારે વરસાદ વરસી શકે છે. નડિયાદમાં પણ વરસાદ વરસે ભારે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે લગભગ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે તે વિન્ડીનું અનુમાન કહી રહ્યું છે. ને ધીરે ધીરે આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતથી આગળ વધી ગુજરાત તરફ, અને ગુજરાતથી હવે રવિવારની પરિસ્થિતિ શું રહેશે, તો રવિવારના દિવસે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના તમામ જિલ્લાઓ, મહેસાણા હોય, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળવાનો છે. અને ધીરે ધીરે રવિવાર પછી આ સિસ્ટમ છે તે ઉપરની તરફ જશે અને પછી ગુજરાતમાં થોડી રાહત મળશે. તે આ વિન્ડીનું અનુમાન છે. એટલે આગામી જે 3 દિવસો છે, શુક્રવાર, શનિવાર, રવિવાર, એ અતિથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે. અને એટલા માટે જ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. અને આ જે 4 સિસ્ટમ છે એને કારણે ગુજરાતમાં સ્થિતિ વિકટ બને તો પણ નવાય નહીં. કેમ કે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે ત્યારે, અને જે પ્રકારની સૂચના અપાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી 2 ઓગસ્ટે શિક્ષક માટેની જે પરીક્ષા હોય છે, ટેટની ફાઇનલ, તેને લઈને કેટલાક પરીક્ષાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સરકાર અમને કેમ રજા નથી આપતી, ગામમાંથી શહેરમાં આવવાનું હાથે. એ મિત્રોની વિનંતી છે, સરકારનો નિર્ણય છે. આ જે આગાહી છે તે આવતીકાલે અને પરમ દિવસ માટેની છે, અને રજા પણ આવતીકાલે અને પરમ દિવસ માટેની છે. રવિવાર માટેની કોઈ સૂચના નથી. તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે સરકાર સુધી આ વાત પહોંચાડું, પરંતુ સરકાર ચોક્કસથી ગંભીર હશે અને સરકાર આ મુદ્દે વિચારતી હશે. ખેર, કેવો વરસાદ પડવાનો છે, કારણ કે હવામાન વિભાગે તો કહી દીધું છે, પણ આગાહીકારો શું કહી રહ્યા છે, હવામાન શાસ્ત્રી શું કહી રહ્યા છે, અંબાલાલ કાકા પણ જોડાવાના છે અને એસટી દેસાઈ સાહેબ પણ જોડાયા છે. પરંતુ એ પહેલાં આ સિઝનની અંદર ચોમાસું લેટ થયું, પરંતુ કેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે કે વરસી ચૂક્યો છે એ જાણવું ને સમજવું જરૂરી છે. વિલંબથી થયો છે, ઓછા દિવસોમાં વરસાદ વરસ્યો છે. આ તમામની વચ્ચે રાજ્યોમાં સરેરાશ સિઝનનો, આપણા ગુજરાત રાજ્યની અંદર સિઝનનો 55.36%, એટલે કે સરેરાશ 20 ઇંચ
વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર 78.67% વરસાદ ખાબકી ચૂક્યો છે. 48.52% વરસાદ છે. પૂર્વ મધ્ય ગુજરાત એટલે કે મધ્ય ગુજરાત જેને કહીએ છીએ 48.21% વરસાદ વરસ્યો છે આ સિઝનમાં. એ જ રીતે સૌરાષ્ટ્ર ઝોન 13.4 ઇંચ સરેરાશ સૌરાષ્ટ્રના જિલ્લાઓનો વરસાદ છે, જે સિઝનનો 43.48% છે. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ 12.32% વરસાદ સરેરાશ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, તમામની સાબરકાંઠા, તો એની જે એવરેજ કાઢીએ છીએ તો 12.32 ઇંચ વરસાદ છે, જે સિઝનનો 42.19% વરસાદ છે. કચ્છ ઝોન ચોક્કસથી વરસાદ ઓછો પણ છે અને ચિંતાનું કારણ પણ છે. ત્યાં 3.9 ઇંચ માત્ર વરસાદ વરસ્યો છે, જે સિઝનની સરેરાશનો 19.05 ઇંચ વરસાદ છે. આ તો વાત થઈ રાજ્યની ઝોન વાઇઝ અત્યાર સુધી વરસેલા વરસાદની. પરંતુ હવે 2 દિવસની આગાહી છે, ત્યારે જ્યાં પણ કસર હશે એ કદાચ પૂરી થઈ જશે. અંબાલાલભાઈ પટેલ એમની સાથે તો વાત કરવી જ છે, પણ એટલી દેસાઈ સાહેબ આપની પાસે વાત કરવી છે. શરૂઆત અંબાલાલ કાકાથી કરી લઈએ. અંબાલાલભાઈ, હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે આગાહી જાહેર કરી છે. આપનો અભ્યાસ શું કહે છે? આવતીકાલે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે અને કયા એવા વિસ્તારો હોઈ શકે જ્યાં અતિ ભારે વરસાદ વરસે તેવું અનુમાન હોઈ શકે? આવતીકાલે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને તેમાં ખાસ કરીને પંચમહાલના ભાગો, છોટા ઉદેપુરના ભાગો અને દાહોદના ભાગોમાં આવતીકાલે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત તે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત આવતીકાલે વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થઈ શકે. આ ઉપરાંત પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તેમજ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આવતીકાલે લગભગ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવડક વલસાડના ભાગોમાં અને નવસારીના ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ભાવનગરના ભાગો, કોઈ અમરેલીના ભાગો, બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે. આ તો વાત થઈ આવતીકાલ એટલે કે શુક્રવારની. શનિવારે કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની કે વરસાદ ખાબકવાની આશંકા અથવા આગાહી છે? શનિવારે પણ લગભગ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં તેમજ મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં વરસાદ થઈ શકે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં ક્યાંક વધુ વરસાદ થઈ શકે, ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે. આવતીકાલ અને પરમ દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે અમદાવાદમાં કેવો વરસાદ વરસે તેવું અનુમાન છે? અમદાવાદમાં આવતીકાલે વધુ વરસાદ થવાની શક્યતા છે. આજે રાતથી જ હવામાનમાં પલટો આવશે અને રાતથી ક્યાંક હળવો વરસાદ શરૂ થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 31મીએ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે. કોઈ ભાગમાં તો અણધાર્યો અતિ ભારે વરસાદ થઈ શકે. હાલની ગણતરી જોવા જઈએ તો લગભગ 4 ઇંચથી માંડીને 8 કે 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે અને સાનુકૂળ સ્થિતિમાં તેનાથી પણ વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં. અંબાલાલ કાકા, આવતીકાલે અને પરમ દિવસે સુરતમાં કેટલો વરસાદ વરસી શકે છે? આપનો અભ્યાસ
અને આપનું અનુમાન સુરતને લઈને શું કહે છે? તારીખ 31મી અને પહેલી તારીખે એટલે સુરતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આહવાના વલસાડ અને નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈચ્છ રહે. અંબાલાલ કાકા, સુરત અને દક્ષિણ ગુજરાત અને છેલ્લે અમદાવાદની અંદર જે પ્રકારે છેલ્લે વરસાદ ખાબક્યો, એક જ દિવસમાં 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, શું એ પ્રકારનો વરસાદ હવે વરસવાનો છે, ખાબકવાનો છે આ 2 દિવસમાં? આ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. મતલબ આનું જે બળ છે એ જબરું છે, પરંતુ આ લગભગ ગુજરાતના ઘણા ભાગમાં સ્પ્રેડ થઈ જવાની શક્યતા વરસાદની છે. એટલે આગામી સમયમાં પડ્યો એવો વરસાદ કદાચ થઈ શકે. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે અને અનેક જિલ્લા કલેક્ટરો પણ કહ્યું છે કે ભારે પવન સાથે વરસાદ વરસશે. શું એ પ્રકારનું આકલન અથવા અનુમાન તમારા અભ્યાસમાં પણ આવે છે? આ ભારે પવન સાથે વરસાદ થશે, ક્યાંક વીજળીના પ્રપાત ન થાય તેની પણ જનતાને કાળજી રાખવી ઈચ્છ રહે. આ પ્રકારના વરસાદ પાછળનું કારણ શું હોઈ શકે અને કેટલા દિવસ હવે પછીના રાઉન્ડમાં વરસાદ વરસશે? આ બધાના પાછળનું કારણ જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. તેમાં જ ઉપર 22 ડિગ્રી નોર્થમાં એક શેર ઝોન બની રહ્યો છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભાગ્યે જ આવે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગર બે ભેજ ખેંચાય છે, જેનાથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેર ઝોન બને છે. વેસ્ટર્ન ઘાટમાં એક ટ્રફ બને છે. પરંતુ મુખ્ય વાત છે પેસિફિક મહાસાગરમાં એક ક્યારેક વાવાઝોડા બનતા હોય છે. હજુ પણ એક વાવાઝોડાની શક્યતા પેસિફિક મહાસાગરમાં છે. પેસિફિક મહાસાગરના રેમિડન્સ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે, જેના કારણે લગભગ આઈઓડી પોઝિટિવ ન હોવા છતાં, એમબીઓની સ્થિતિ ન હોવા છતાં પેસિફિક મહાસાગરના કેટલાક બળોના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ અંબાલાલ કાકાનું આકલન છે. ઇટી દેસાઈ સાહેબ જોડાયા છે, હવામાન શાસ્ત્રી છે, વિભાગમાં રહી ચૂક્યા છે. દેસાઈ સાહેબ, હવામાન વિભાગે પણ આગાહી કરી, સરકાર સતર્ક પણ છે, અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે. આપનું આકલન શું કહે છે? હવે આપણે આમાં જોઈએ તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે ચોમાસાનું જે રૂટીન થવું જોઈએ એ થયું જ નથી. અને આપણે આ ચોમાસામાં જે કંઈ બી વરસાદ અનુભવ્યો એ ગત લો પ્રેશર અને આ વખતનું જે ડિપ્રેશનમાંથી બનેલું લો પ્રેશર એના કારણે અનુભવીશું. કારણ કે જે રૂટીન ચોમાસું આવવું જોઈએ એ આ વર્ષે આવી શક્યું નથી અને અલ્નીનોને કારણે આવું થતું જ હોય છે. અને અલ્નીનોના પ્રભાવ હેઠળ એક સાથે આવો વરસાદ પડી જવો એ અવારનવાર બનેલું છે અગાઉ. અને આ વખતની જે સિસ્ટમ છે એ આપણે આજે સાંજે 5:30 આઈએમડીએ એને લો પ્રેશરમાં કન્વર્ટ કરી દીધી છે અને એ વીક પડે એવા સંજોગો ઊભા થયેલા છે એમ જણાવ્યું છે. અને દાહોદથી એન્ટર થઈને એ ખંભાત, અમદાવાદ થઈને એ જામનગર અને કચ્છના ઉપરના ભાગમાંથી રાજસ્થાન બાજુ ફંટાશે એવી અત્યારે એની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે કંઈ બી વરસાદ પડશે એ 5 થી 7, 8 કલાકમાં સમેટાઈ જશે. અને એથી આપણે જે ભારે અને અતિ ભારેની જે વ્યાખ્યા કહીએ છીએ એ એવી છે કે શોર્ટ ટર્મમાં વધારે વરસાદ પડશે એટલે એનો માર વધારે રહેશે. અને જે પવનની ગતિ છે એ નીચે તો ગ્રાઉન્ડ લેવલ પર 25 કિલોમીટરની બતાવવામાં આવી છે, પરંતુ જેમ આપણી પાસે સ્કાય ટાવરો છે કે 10 થી 12 માળના બિલ્ડિંગો, તો 10મે માળે 40 કિલોમીટરનો પવન અનુભવાય. અને એના કારણે ઉપરના માળાવાળાએ જે વધારે ચેતવણી લેવી જોઈએ. અને એ પ્રમાણે હું એક વસ્તુ કહીશ કે આગાહી તો પ્રોપરલી થઈ છે અને એની સંભાવના બી યોગ્ય પગલાં હેઠળ આઈએમડીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને એલર્ટ કરી દીધી છે. પરંતુ આપણી પાસે જે સાધનોનો અભાવ છે એટલે પોકેટ ફોરકાસ્ટ અથવા કે માઇક્રોમેટ્રોલોજીમાં આપણે ફેલ ગયેલા છીએ. અને પોઈન્ટ ટુ પોઈન્ટ, કેમ કે આપણે 3 દિવસનું એલર્ટ આપ્યું છે. ખરેખર અમદાવાદમાં
પહેલી તારીખે જ વરસાદ બપોર પછી પડશે અને એ પ્રમાણે એ 5-6 કલાકમાં સમેટાઈ જશે અને કદાચ બીજી તારીખે ઉઘાડ નીકળી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. દેસાઈ સાહેબ, આપે એક સિસ્ટમની વાત કરી કે દાહોદથી ડિપ્રેશન છે, હલકું નબળું પડ્યું છે, તે રાજસ્થાન સાઈડ નીકળી જશે, પણ 4 સિસ્ટમ જે ડેવલપ થઈ છે એક્ઝેક્ટલી એ છે શું અને તેની કેવી અસર થાય, એટલે બાકીની 3 સિસ્ટમ છે શું? હવે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે જે લો પ્રેશરની સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બનીને આવી રહી છે, એ સાચી વાત છે. પછી જે ઈસ્ટ શેર ઝોન છે એ પણ બની ગયો છે અને ત્રીજું જે WD છે એ તો રૂટીન હિમાચલ પ્રદેશ પરથી જાય છે અને WDને કારણે એકચ્યુઅલી ખરેખર સિસ્ટમ ઠંડી પડી જાય અને વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય અને મોન્સૂન ટ્રફ જે ગઈ વખતે લો પ્રેશરમાં આપણા ગુજરાત પર હતી એ અત્યારે હિમાલય બાજુ છે, એટલે મોન્સૂન ટ્રફનો બેનિફિટ ગુજરાતને મળવાનો નથી અને એના કારણે ગઈ વખતે જેટલો વરસાદ મળ્યો એટલો વરસાદ મળવાની કોઈ ગુંજાઈશ મને તો લાગતી નથી અને એના અનુસંધાનમાં કદાચ અમદાવાદમાં 5 થી 8 ઇંચ અને સુરતમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી શકે, એનાથી વધારે વિશેષ કોઈ ડર જેવું લાગતું નથી. પરંતુ આગોતરા આયોજનને અનુરૂપ અને આપણી પાસે સાધનોનો અભાવ એના અનુસંધાનમાં રડાર ઇમેજ પરથી આજે કંઈ બી પગલાં લેવાયા છે એ સારા છે અને પબ્લિકને ફાયદારૂપ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ એની વાત ઓછી થાય છે, મારે એ સમજવું હતું આ જે પણ સિસ્ટમ છે તેની અસર કહો તો અસર, ફાયદો કહો તો ફાયદો સૌરાષ્ટ્રને મળશે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં કચ્છને? સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધી કદાચ વરસાદ મળે અને દરિયા કિનારેની પટ્ટીમાં 50 કિલોમીટરની બાઉન્ડ્રીમાં થોડો ઘણો વરસાદ પડશે, પરંતુ કચ્છમાં ઉત્તર કચ્છમાં વરસાદ મળશે અને ભુજથી નીચે વરસાદ જવાની શક્યતા ઘણી જ ઓછી છે અને નલિયા કદાચ કોરું પણ રહી જાય. દેસાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહું છું, જે પણ તૈયારીઓ થઈ છે એ વેધર ફોરકાસ્ટના આધારે થઈ છે. પ્રશાસને સતર્કતાના ભાગરૂપ તૈયારી પણ કરી છે, આપણને બધાને ચેતવ્યા પણ છે અને હકીકત છે ચેતતો નર સદા સુખી. સતર્ક સતેજ રહેવું જોઈએ. હું જરાય નથી કહેતો કે પેનિકમાં આવી જાઓ, ડરમાં આવી જાઓ, પણ હા, બિનજરૂરી અત્યંત કામ ન હોય ત્યાં સુધી બહાર નીકળવાની આદત હોય તો એને ટાળવી જોઈએ. વીકેન્ડ આવે છે એટલે એ પણ ખાસ વિચારવું જોઈએ. બાળકો સ્કૂલમાં 2 દિવસ નહીં જાય તો બહુ ઝાઝો ફરક નહીં પડે, ઘેર બેસીને પણ ભણાવી શકાશે, પણ હેરાન થયા છે અગાઉ એટલે ફરી એકવાર હેરાન ન થઈએ. બસ માપસરનો વરસાદ વરસે, ચોમાસું ઠીકઠાક જાય, જ્યાં ઓછો વરસાદ છે, અછત છે, ખોટ છે, ત્યાં વધુ વરસાદ વરસે તેવી પ્રાર્થના પણ છે. આપ તમામને મેં જે પણ સરકારે તૈયારી કરી છે એ પણ કહી છે, હવામાનશાસ્ત્રીએ કહ્યું એ પણ કહ્યું, વિંડીનું પણ કહ્યું અને વિંડી તો આપ પોતે પણ નેટ ઉપરથી અભ્યાસ કરી શકો છો. આવી અનેક વેબસાઇટો છે એના ઉપરથી આપ સમજી પણ શકો છો, સતર્ક પણ થઈ શકો છો. પણ હા, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, બિનજરૂરી પ્રવાસ ન કરવો જોઈએ, એ હકીકત છે.